આપણે હાલીને જઈશું ઉપરદેવ 100 કિલોમીટર અને સવારમાં અત્યારે તો 5 વાગ્યા છે, 5-6 વાગ્યા છે અને સવારમાં તમને 7 વાગે મળ્યો. અને જો આપણી સાથે આ બે છે ને બીજા 3-4 પાછળ છે અને 15-20 જણા આગળ છે. તો ચાલો આપણે તમને સવારમાં દી ઉગે પછી તમને મળવી. જો 7:53 થઈ જાય અને આવી ગયા દુકાને નાસ્તો લેવા. તો ફાઇનલી અડધે લગી આપણે લીમડી પોગવા આવ્યા છીએ અને લીમડી જઈને અમે પછી આપણે નાસ્તો કરવાનો છે. લાઈક નું કહી દો, લાઈક આપી દીજો. હા તમે જો અને હજુ અડધું પબ્લિક તો વાહી આવેલું આગળ બતાવી દેતો. જો આગળ રાકેશ, રાકેશ લાઈક આપી દો. રાકેશ હા બા જો પબ્લિક જો ના વલ્લભભાઈ આપણને આપણી અરે વલ્લભભાઈ પણ છે. તો ફાઇનલી લીમડી પહોંચી ગયા છે. તમે જો આપણે દરવાજો આવી ગયો છે અને આગળ બે હાલા જાય છે. આપણી સાથે ચાલવા વાળા છે બધા. મિત્રો આપણે અત્યારે બપોરે જમવાનું થઈ ગયું છે અને આપણે ક્યાં જમવાનું છે? ક્યાં જમવાનું છે? હિન્દુ હોટલ. તો આપણે સ્પેશિયલ ગુજરાતી થાળી મહાલક્ષ્મી ફરસાણ આપણે અહીં કણે અત્યારે જમવાનું છે. આપણે હિન્દુ હોટલ જ કહેવાય ને. ચાલો આપણે ફાઇનલી મિત્રો આપણે હિન્દુ હોટલમાં આવી ગયા અને અહીંયા કઈક આવું જ જમવાનું હતું. તમે જોવો આ સિંગાભાઈ છે અને આ છે આપણી ટીમ. એટલે જમીને આવી ગયા છે આપણે આ કેન્ટીન ને. તો તમને અહીંયા મળી રહેશે ઘડિયાળ. ઓગભા ભાઈ આ છે મોન્ટુ. આપણે રાજસ્થાની હોટલમાં આવી ગયા સ્પેશિયલ ચા પીવા. જોઈ લો, તમારે પીવું હોય તો કમેન્ટ કરો. હા ઓગભા કાળુભા ડોન લાઈક કરી દો. કહી દે લાઈક કરી દો. પણ આ ચા ની થોડીક સેવા મળી ગઈ હતી એટલે ચા પાણી પીને થઈ ગયા હાલતા. અમે ચા બા ફાઇનલી મિત્રો આપણે ઘણો આગળ આવીને આપણને થોડીક સોડા અને આપણને ચાની સેવા મળી ગઈ છે. સોડાની સેવા થઈ ગઈ છે એટલે થોડું ઘણું હાલશે ખરું. કે 12 ગામથી સેવા કરવા આવ્યા છે. કયા? હા યકી ભાઈ. અને આ ભાઈ ને જો ફૂલ એનર્જી મળી જાય છે. કટારિયા તો આ બે મિત્રો પણ સાચે જ છે. ફૂલ જોશ થી હાલે છે. હા દિલ્હી નો બાદશાહ આપડી. વાગે આવ્યા અને તમે જો પાછળ હાવ થઈ ગયું છે અને આગળ આપણે રોકાવાનું છે. એ મંદિર હમણાં આવ્યા હમણાં તમને પબ્લિકમાં બતાવો. અને આ બાજુ જો હોટલ સર્વોદય છે, આ હોટલ સર્વોદય છે. કંઈક આ ચામુંડા મિત્ર મંડળ જય ઠાકર દ્વારા આપણને સેવા મળી છે અને આપણે આ હનુમાનજીના મંદિરે રોકાવાનું છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ પહેલા. તો મિત્રો આપણે આમાં છે શું છે? આ પુલાવ રોટલી. આમાં છે કઢી અને આમાં છે શાક અને આમાં છે છાશ. અને આ છાશ કેવી લાગી? તમને પરસાદી કેવી?
સારી મને બહુ સારી લાગી ક્યાં તમને પ્રસાદી કેવી લાગી? લાઈક નું કહી દો. એમ નહીં તમે હાલીને આવ્યા તો તમને થાક ના લાગતો? તમે હાલીને આવ્યા તો કોઈ થાક જેવું મનમાં નથી તો તમે પીરસો હો અત્યારે બરોબર. તો મિત્રો આપણે રસોડાની ફૂલ તૈયારી ચાલુ છે. હાલો જીવન લાઈક નું કે જીવન લાયક નું કે અબાસી. તો મિત્રો આપણને અહીં કણે અત્યારે સુવા માટે મસ્ત રૂમ મળી ગઈ છે અને આપણે આ મોન્ટી જેવા મોન્ટી હું આવી ગયા હો બરોબર છે. આ કણે હું આવતા રહ્યા છે બાજ કોઈની. તો આજનો વ્લોગ અહીંયા લગી અને મળશું આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી વ્લોગ જોતા રહો.